ચલો અમે હવે બેઠા નાસ્તો કરવા. જલેબી ફાફડા પૌવા મસ્ત, જો કેવા મસ્ત પૌવા બનાવ્યા છે. કેવા લાગે જીગી પૌવા? આજ સારા ને? સારા હતા ને? જો આ એક મિનિટ, તો અમે આવ્યા ગામથી હોટલમાં જમવા અને ફર્સ્ટ ટાઈમ પાપડ મંગાવ્યા. દેશી પાપડ છે, મસાલા પાપડ. હવે અમે બેઠા જમવા, મસ્ત જોઈએ મેનુમાં શું આવે છે એ તો ખબર નહીં, પણ લગભગ તો અમે પૂરેપૂરો કાઠિયાવાડી, આપણું કચ્છી હોય કાઠિયાવાડી, આવો અમે મેનુ આજે જમવાના છીએ. ચલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ આપણે વિડીયો લેશું. અને આ અમારા ભાઈ છે, અમને ટ્રાવેલિંગ હવે આજ કરાવશે 2 દિવસ માટે. તો ચલો હવે આપણે આગળ વિડીયો લેશું, વિડીયોમાં બન્યા રહેજો. આપણે બી બાજરીનો રોટલો ખાઈએ, બાજરીનો રોટલો, ભીંડાની સબ્જી, અહીંયા નીલી હળદર, અહીંયા આપણી દેશી કઢી, અહીંયા છે ગોળ. ચલો હવે અમે બેઠા જમવા, બધાને લાગી છે ભૂખ. તો જો મસ્ત હા, એકદમ ભૂખ લાગી છે ને? સારું છે, સારું ને? ગુડ. ચલો હવે અમે જમવા બેઠા, જમી લઈએ આપણે મસ્ત એકદમ, પછી આપણે રિવ્યુ દેશું હોટલનું. હમણાં તો નહીં બોલીએ, પછી દેશું. ચલો, જય દ્વારકાધીશ. જો હોટલની આવી મોજ છે, હજી સુધી જો ઉઠતી નથી, બોલો ખાવા માટે. કેવો આ લોકો મસ્ત, હા બહુ. જો પ્લેટ એકદમ ખાલી છે એટલે સમજી લેજો કે કેવો ખાધો હશે. જોઈ લો, સાવ ખાલી, હા એકદમ ક્લીન. હવે ખાલી ભાઈને જરાક બોલો પાણી નાખીને મૂકી દેવાની થાળી. જો મસ્ત મજા આવી આજ બધાને, ખૂબ સરસ આનંદ થયો. આવી રીતે છે, જો તમે જોઈ શકશો. હું જરાક બતાવી દઉં. આ હોટલનું મેઇન એન્ટર છે. અહીંયાથી આ બાજુ નીકળતા હો તો ક્યારેક આવજો. કચ્છ બાજુ ભુજની અંદર, પ્રોપર ભુજ જ છે. માધાપર લાગતો હશે કદાચ, આ ગામનું નામ માધાપર હશે. અને સર્વિસ બી બહુ જ ફાસ્ટ, એકદમ ફાસ્ટ. જેવા અમે આવ્યા, એન્ટ્રી કરી, બસ તરત ખાવા પીવાનું આવી ગયો. મજા આવી, ખૂબ સરસ. તો તમે ક્યારેક આ બાજુ આવો તો આવજો. એકદમ ગામડા જેવો, એકદમ પ્રોપર આમ ગામડો. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. ચલો, જય દ્વારકાધીશ. ગામથી, કેમ કે મને પ્રોપર આમ થોડોક નામ ઓલો છે ને, અટ્ટે ફૂટ્યો લાગે છે, તો ગામથી હોટલ કહેવાય. અને ભુજ શાયદ હાઈવે જ હશે મારા હિસાબથી, તો એક્સપ્રેસ હાઈવે નહીં હશે કદાચ, લોકલમાં જેમ આમ જઈએ ને તો એવા હાઈવે પર જ છે. તમે ક્યારેક ભુજમાં આવો તો આવી રીતે હોટલમાં આવજો. ખૂબ જ સરસ, એટલો મસ્ત જમવાનું હતો ને કે લગભગ આજ અમે 4 દિવસથી જે હોટલમાં ગયા, કેમ કે કચ્છમાં હોય તો ખાવાનું સારું જ હશે, પણ અહીંયાનું ખાવાનું ખૂબ સરસ અને મજા આવી ગઈ. બસ આપણે તો આજ ફૂલ પેટ ભરીને ખાધો છે. તો આપણે જઈએ, ક્યારેક તમે બી આ બાજુ આવો તો આ બાજુ આવી જાજો જમવા માટે. આવા ચપ્પલ મસ્ત, હું બેસીને બતાવું. મારા ચપ્પલ મેં લીધા, જુઓ અહીંયાથી જ લીધા છે. આવી રીતે દુકાન છે મસ્ત. હોટલ જલેબીમાં જમવા આપણે જઈએ જમવા. બસ જમીએ ને કેવો ટેસ્ટ એ બી જોશું. ફૂલ થાળી છે, તો જઈએ. હાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. તો આપણે જઈએ જમવા માટે. અંદર જઈને જોઈએ કે કેવો ફૂડ છે. પહેલાં ફૂડ જોશું, પછી આપણે જઈએ અંદર. તો અહીંયાથી શાયદ એની એન્ટ્રી છે. અહીંયાથી એન્ટ્રી અમે આવી. ફૂડ તો તમને બતાવશું કેવો ફૂડ છે. અંદર જઈને જોઈએ આપણે કેવો ફૂડ છે. વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. તો મસ્ત હોટલ, દેખાવામાં તો ખૂબ સરસ, ખાવામાં તો જોઈએ હવે એકદમ સરસ મસ્ત, મજા આવી જશે. આપણે અંદર જઈએ અને જમીએ. જમવા પછી ફૂડ બતાવશે કે ફૂડનું કેવું ટેસ્ટ છે અને કેવી રીતે છે. આપણે જમીને પછી કહીએ. ફર્સ્ટ ટાઈમ છે આપણું. મસ્ત સજાવટ તો ખૂબ જ સરસ, એકદમ જોઈ શકો તમે. પ્યોર કાઠિયાવાડી કહે ને, તો આ તો અમારો કચ્છ છે ભાઈ, કચ્છ. અમે બેસી ગયા હવે જમવા માટે. ચલો અમે બેસીએ, ફૂડ પછી બતાવશું. આવી રીતે થાળી, આ બધી સલાડ. ચલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લઈશું. જય દ્વારકાધીશ. અમે બેઠા જમવા. અહીંયા મિક્સ શાક છે, અહીંયા બટેટા, અહીંયા ચોરી, સેવ ટમેટા, જલેબી, વ્હાઈટ જલેબી, અહીંયા છે શીરો, મગનો શીરો, અહીંયા ઢોકળા, અહીંયા છે
રોટલી ને અહીંયા બાજરીનો રોટલો, અહીંયા મરચાં અને ગાજરનો સંભારો. બસ આપણે બેસીએ જમવા. હોટલનું નામ છે જલેબી. બસ હવે ટેસ્ટ કેવો છે એ પછી અમે રિવ્યૂ દેશું. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. બધા જમવા બેસી ગયા મસ્ત. મસ્ત ધાણેટી ગામમાં, ધાણેટી ગામ એક જોવા જેવો ગામ છે, ન્યૂ ગામ. હું તમને થોડોક બતાવું અને હું કોના સાથે છું એ બી બતાવું. આજ કોના ઘરે ગઈ છું. જો અમારે સભી બેન સિંગર, તમે કદાચ ઓળખતા જ હશો. હાલો બેન, કેમ છો? જય દ્વારકાધીશ. તો આપણે આવ્યા હતા સભી બેનના ઘરે, કેમ કે હું ઘરનું વ્યૂ તો નહીં બતાવી શકું અત્યારે, કેમ કે મળીએ તો આપણે પહેલા તો મળવું જોઈએ, પછી વ્યૂ બધું આપે છે. પણ હું ગામ તો પ્રોપર બતાવીશ તમને, જ્યાં એટલો આજુબાજુ તમે જોઈ શકશો. અમે બધા જ આવ્યા હતા. મસ્ત મજા આવી ગઈ. ખૂબ જ સરસ ગામને જોઈને એકદમ કે ને યુનિક લાગે, કાંઈક યુનિક. આમ કહેવત છે ને કે ક્યાંક ગામડે જઈએ તો ગામડો બી જોવા મળે. આ ગામડો બી નથી, સિટી જ એકદમ પ્રોપર સિટી જેવો જ લાગે. તમે જોવા મારા વિડીયો સાથે જોડ્યા રહ્યો. બસ આવી રીતે છે. જો મસ્ત, કેવો મસ્ત ગામ છે. એકદમ આનંદ થઈ જાય. જવાનું મન ન થતો પણ આજની ટિકિટ છે એટલે મારે જવું પડશે. નકર જવાનું મન તો નથી થતું. ચલો મળીએ હવે વિડીયોમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ. આવ્યા છીએ મસ્ત એક જગ્યા પર, કેમ કે આ જગ્યા તો ખૂબ જ સરસ. આવી ખબર નહોતી, નકા અમે પહેલા આવી જાત. જો અમે અહીંયા જ આવ્યા છીએ. બેનના મહેમાન છે. આજે બેને અમે મહેમાનગતિ બહુ જ કરી, એટલે આપણે મહેમાનગતિને તો ભાઈ એક કેવો પડે. મહેમાનગતિ તો માણસ કહે ને કે કચ્છ જેવી મહેમાનગતિ હજી સુધી લગભગ જોઈ નથી. આ પહેલી વખત આવી મહેમાનગતિ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, મજા આવી જશે. ચલો આપણે હવે વિડીયોમાં બન્યા રહેજો.